મિત્રો આગળ વિશે જાણવી આત્મજ્ઞાન. ઘણા સંતોના અનુભવ કર્યા છે કે આત્મા એ જ પરમાત્મા, પણ આત્મા એ જ પરમાત્મા નથી નથી ને નથી. 100% નથી. પરમાત્માએ ભગવદ્ ગીતામાં અર્જુનને પણ કીધું છે. ભગવદ્ ગીતાનો વિષય તમે સાંભળ્યો, એમાં પરમાત્માએ અર્જુનને કીધું છે, જ્યારે યુદ્ધના સમયમાં મધ્યમાં રથને લાયા પરમાત્મા, ત્યારે નથી એલો ભજન આવતું, તમે સાંભળ્યું છે મિત્રો, કે અર્જુનને એને સગપણ આડાયા. અર્જુનને એને સગપણ આડાયા. ગુરુ ભીષ્મ દાદા, એનું કુટુંબ, એના કાકા કુટુંબ, એનો પરિવાર સામે જોયો ને, ત્યાં એને સંબંધ આડાયા. કે પ્રભુ આ તો બધા મારા સગાવાલા છે, મારું કુટુંબ છે. અરે મારા ગુરુ દ્રોણ, કૃપાચાર્ય, મારા દાદા ભીષ્મ, આમની સાથે કેવી રીતે હું હથિયાર ઉપાડી શકું? મારીથી આ કામ નહીં થાય. અર્જુને ના પાડી દીધી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અર્જુન, આમાં કોણ તારું છે? આ કોણ તારું છે? ભીષ્મ દાદા છે એ તારા છે, કૃપાચાર્ય છે એ તારા છે, ગુરુ દ્રોણ એ તારા છે, આ તારું કુટુંબ 100 કરોડ એ તારા છે. તારા હોય તો પરિસભામાં જ્યારે બધું તમે જુગારમાં બધું હારી ગયા હતા, કાંઈ તમારી પાસે બસ્યું નતું, ત્યારે છેલ્લે તમે દ્રૌપદીને દાવમાં મૂકી અને ત્યારે ભરી સભામાં દ્રૌપદીના શિર દુશાસને ખેંચ્યા હતા. તારા હોય તો કેવી રીતે ખેંચે? તારા હતા? તારા નથી. કોઈ કોઈનું નથી. સમય બતાવે છે. સમય કહે છે કે કોણ આપણું, કોણ પારકું. આ બધો સમય અનુસાર બધી ખબર પડે છે માણસને. ભલે ને અંગત હોય, ભલે ને પરિવાર હોય. આ પરિવાર જ હતા. 5 પાંડવોના 100 કૌરવ, પણ છતાં દ્રૌપદીની ભરી સભામાં ઇજ્જત સાથે એને ખેલવાડ થયો હતો. પોતાનો પરિવાર. ત્યારે અર્જુન સાંભળી રહ્યા છે, ભગવાન આ બધું કહી રહ્યા છે. અને તારા ભીષ્મ દાદા તો એમ કહે છે કે તારા છે. મારા દાદા ભીષ્મ પિતા ગુરુ દ્રોણ એ પણ ત્યાં હાજર હતા. તારા ભીષ્મ પિતા પણ હાજર હતા. તો કેમ આ ઘટના થતી અટકાવી નહીં ભીષ્મ પિતાએ, તારા દાદાએ? ક્ષમતા હોવા છતાં તારા ભીષ્મ દાદા ચૂપ રહ્યા હતા, કઈ ન બોલ્યા. અને ત્યારે એ સમયની અંદર મારે પ્રગટવું પડ્યું. 999 મારે શિર પૂરવા પડ્યા દ્રૌપદીને. કોણ તારું છે? તારા હોય તો ભીમ, નકુલ, સહદેવ, તમે 5 ભાઈઓ બેઠા હતા, પણ છતાં કોઈ રોકી શક્યું નતું. ત્યારે મારે આવવું પડ્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે
અને તો સામે જો ભીષ્મદાદા રથમાં ઉભા છે, કૃપાચાર્ય, ગુરુ દ્રોણ, ભીષ્માત, આમાં બધા દરેક યુદ્ધ માટે તૈયાર થયા હતા. તું નજર કર કે એમ તારે ભગવાને એક દ્રશ્ય બતાવ્યું હતું અર્જુનને, એક દ્રશ્ય બતાવ્યું. આપણે જે આ આત્મતત્વ કહેવાય ને કે આત્મા એ જ પરમાત્મા, અહીંયા પરમાત્મા એ બતાવ્યું હતું. આત્મા અર્જુનને નકરા આત્મા દેખાણો. એના સગા સંબંધી જે હતા ને એને બધા આત્મા દેખાણ હતા. પરમાત્માએ એવી રચના કરી કે અર્જુનને બધા નજર કરે, અર્જુન ઓળખી લે બધાને, કોણ આમાં તારું છે, કોણ તારું છે. ત્યારે અર્જુન કોઈને ઓળખી નતો શીખ્યો. ક્યાં તારા ભીષ્મ દાદા છે ઓળખ, ક્યાં તારા ગુરુ દ્રોણ છે, ક્યાં તારું પરિવાર છે, ક્યાં તારું કુટુંબ છે. અર્જુન એક માણસને પણ નતો ઓળખી શક્યો. આત્મા દેખાતા હતા. આત્મતત્વ જે આપણા માતા હાલની તારીખની અંદર આપણે બિરાજમાન છે. આ દેહની અંદર દેહ, આ શરીર, 5 તત્વોનું આ શરીર છે મિત્રો. આકાશ, પૃથ્વી, જળ, વાયુ અને અગ્નિ, આ 5 તત્વો એનો આ દેહ. અને એમાં 6ઠું તત્વ જે કાંઈ છે ને, પરમાત્માનો પ્રકાશ મૂકેલો 6ઠું તત્વ, આત્મતત્વ, એ પોતે આપણે છીએ. એ જ પોતે આપણે છીએ, બીજું કોઈ નથી મિત્રો. અને અંતે પરમાત્માના અંશ છે અને પરમાત્માના સંતાનો છીએ. આત્માની કોઈ જાતિ હોતી, આખા વિશ્વની અંદર કોઈ એમ ન કહી શકે કે આત્માની આ જાતિ છે. કોઈ ન કહી શકે મિત્રો. જે કાંઈ નામ છે ને એ આ દેહના નામ છે, શરીરના નામ છે. આત્માનું કોઈ નામ જ નથી. હજે લગન કોઈ આત્માનું નામ બતાવ્યું નથી. આત્મા એ જ આત્મા, એનું બીજું નામ નથી. આત્માનું બીજું કોઈ નામ નથી. નિરાકાર છે. જ્યારે કોઈ શરીરમાં પ્રવેશ કરે ત્યારે સાકાર બને છે, ત્યારે એ સાકાર બને છે. ત્યાં લગી નિરાકાર રૂપે ભમવું પડે છે વિશ્વમાં, પૃથ્વી ઉપર આત્મતત્વ. આત્મા એક એવો છે, અગ્નિમાં પણ બળતો નથી. અગ્નિમાં પણ આત્મા બળતો નથી. પવન એને સૂકવી શકતું નથી. પાણી એને પલાળી શકતું નથી. કોઈ શસ્ત્ર એને કાપી શકતું નથી. આવો એક અમૂલ્ય આ આત્મતત્વ પરમાત્માની ઉત્પત્તિ કરેલું છે, અનમોલ. અને એ આત્મતત્વ આખા વિશ્વના શરીર છે, એમાં દરેકમાં આત્મતત્વ છે, પરમાત્માનો અંશ છે. અને એની ચેતનાથી, પરમાત્માની ચેતનાથી બાળક હોય એમાંથી યુવાન થાય છે, વૃદ્ધાશ્રમ, વૃદ્ધા બની જાય છે, ઘટપણ આવે છે. દરેક જીવાત્માઓ નોખા નોખા શરીર ધારણ કર્યા છે. એ પરમાત્મા નથી, પરમાત્માનો અંશ છે. તો મિત્રો, જે પાણીમાં પલળતો નથી, અગ્નિને બાળી શકતી નથી, કોઈ શસ્ત્રથી કપાતો નથી, પવન એને સૂકવી શકતો નથી, અનંત કાળથી, યુગોથી આ આત્મતત્વ છે.
તો મિત્રો આગળ વિશે આપણે જાણવી જરૂર સાંભળીએ વિડીયો સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો મિત્રો. હરિનારાયણ હરિ.